આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા 14મો અધ્યાય 2 વચનમાં આપણે વાંચીએ છીએ કે મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારા માટે જગત તૈયાર કરવાને જાઉં છું. બાપનું ઘર એટલે સ્વર્ગ, દેવની હાજરી એટલે સ્વર્ગ. આ પવિત્ર સ્થાન છે જ્યાં પાપીઓ માટે કોઈ જગ્યા નથી. તો પાપી જેની જગ્યા નરક છે એને સ્વર્ગ કેવી રીતે મળી શકે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું તમારા માટે જગા તૈયાર કરવાને જાઉં છું. કલવરીનો વધસ્તંભ એ જગ્યા છે જ્યાં પાપીઓ માટે તારણ આપવા માટે માર્ગ તૈયાર કર્યો. પાપીઓના પાપના બોજને લઈને પ્રભુએ મરણ સહન કર્યું. પ્રભુ દરેક વ્યક્તિ જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે પ્રાયશ્ચિત છે. જે કોઈ પ્રભુ પર વિશ્વાસ રાખે છે એ પ્રભુ માટે પવિત્ર અને ન્યાય બને છે. પ્રભુ પર વિશ્વાસ કરીને અને તારણ મેળવીને સ્વર્ગમાં જગ્યા મેળવે છે. તમે સઘળા તારણ મેળવી સ્વર્ગ પ્રાપ્ત કરો એવી અમારી પ્રાર્થના છે. આભાર.